કાલે આપણે ખાદ્ય સુરક્ષા મોડલની વાત કરી, જેની અંદર આખું એક ચિત્ર હતું કે કયો પાક કયા પાક સાથે વાવવો જોઈએ. એના આધારે આ રીતે પ્રાકૃતિક જંગલ, ખાદ્ય જંગલ છે એનું મોડલ વાવવાથી અથવા તો એ રીતે વાવેતર કરવાથી ફાયદા શું થાય. નાનો વિડીયો છે પણ આપણે થોડાક ડીપમાં જઈએ, જેટલું જોવાય એટલું. અહીંયા ખાદ્ય જંગલોના ફાયદા છે કે આ જંગલ મોડલ છે, ખાદ્ય જંગલ મોડલ ઊભું કરવાનો ફાયદો શું થાય છે. બરાબર, ઘણા બધા ફાયદાઓ છે. મુખ્ય શબ્દ નીચે પછી આપણે અંડરલાઈન કરીશું, બરાબર, એટલે તમને ખ્યાલ આવશે. ખાદ્ય જે જંગલો છે 1 નંબર, બરાબર. આ 2 ગુણમાં પૂછે તમારે 4 મુદ્દા લખવાના હોય, 3 ગુણમાં પૂછે તો 6 મુદ્દા લખવા ફરજિયાત હોય છે, બરાબર. તો ખાદ્ય જંગલનો ફાયદા નંબર 1 છે કે ખાદ્ય જંગલોમાં વિવિધ જાતના એક સાથે ઘણા બધા પાકો વાવી દેવામાં આવે છે. આપણે જોયું છે 2000 કે કેટલા હતા, 2065 ખાલી એક જ એટલા હતા. વિચારો તો એક સાથે કેટલા બધા પાકો છે એ વાવી દેવામાં આવે છે. અને વાતાવરણમાં જો કોઈ ફેરફાર થાય તો એક વનસ્પતિને અસર થાય, બીજી વનસ્પતિને અસર ન થતી વાતાવરણની. હે ને, તડકો હોય, તડકો વધારે તડકો પડે તો મરચીને અસર થાય. હે ને, મરચો પાવડર માટે જે મરચી વાવી હોય એને અસર થાય, બરાબર, એમને અસર થાય. હવે બીજા ઝાડનો સાંયડો આવે કે નહીં, એટલે વધુ તડકો આવે ને, વધુ તડકો આવે ને તો મરચીમાં કોઈ કુક્કડ જેવી, કોઈ થીપ્સ જેવી કોઈ બાબતો આવતી નથી. એટલે કહેવાનો મતલબ એવો છે, વાતાવરણથી સર્જાતું જોખમ કેવું હોય, એટલે આપણે વસ્તુ યાદ અહીંયા એ રાખશું, જોખમ ઓછું યાદ રાખીશું, બરાબર. હવે ખાદ્ય જંગલમાં વાવેલા જે પાકો છે એમાંથી કેટલાક પાકો એવા છે આ જોખમની પરિસ્થિતિમાં વિષમતા સામે સારું શું આપતા હોય, હે ને, જોખમ સામે ટકી શકતા હોય. મતલબમાં વિષમતા, વાતાવરણ બગડ્યું હોય તો એની સામે અમુક પાક છે કે નહીં, હાલો કેટલાક પાકો એની સામે આ જોખમની પરિસ્થિતિમાં વિષમતા સામે સારું પરિણામ આપી શકે, જેને અસર થતી નથી. સમજાય? એટલે વચ્ચે કોઈ જે બોલે છે ને બંધ કરી દેજો, ઓકે. પાકોની વિવિધતા હોવાથી ઘણા બધા પાકો છે. તો જો આપણે કેટલા બધા કાલે એની ડિસ્કસ કરી કે વિવિધ પાકોની વિવિધતા હોવાથી રોગ, જીવજંતુઓ, નુકસાનકારક કીટકોનો ઉપદ્રવ ઘટી ગયો. ઉપદ્રવ ઘટી જશે. એક પાક બાજુમાં હશે તો બીજા પાકમાં એ જીવાતો અને જે જીવજંતુઓ છે એને આવાય નહીં. એની કદાચ એની દુર્ગંધના કારણે, એના કોઈમાં ફૂલ આવતા છે એની સુગંધના કારણે, હે ને, બાજુના છોડમાં નહીં આવે. એક બાજુનો છોડ એ સેન્સિટિવ હોય છે, હે ને, દાખલા તરીકે. તો આની દુર્ગંધને કારણે, આની સુગંધના કારણે, હલો, એ બાજુમાંથી એને પણ આવવા દેશે નહીં. એટલે કહેવાનો મતલબ એવો છે કે પાકોની વિવિધતા હોવાથી રોગ, જીવજંતુઓ અને નુકસાનકારક કીટકોનો જે ઉપદ્રવ છે, નુકસાન કરતા કીટકો છે, હલો, એમનો ઉપદ્રવ, એનું જે એનાથી થતું જે નુકસાન છે એ કેવું થાય છે, ઘટે છે. મિત્ર કીટકો, સરીસૃપો, સરીસૃપ એટલે શરીર વડે હાલે, ઢસડાય ને હાલે. સાપ હોય, ઉંદર હોય, અને ડેટકો કૂદકામાં તો પણ શરીર જમીન અને અટકી ગયું હોય. જો હોય ને આમાં કેટલાક ડેટકા છે. વાલી મીટિંગમાં નો આ કહેવાનો મતલબ એવો છે, મિત્ર કીટકો છે, સરીસૃપો, અન્ય જીવોનું નિવસન તંત્ર. નિવસન તંત્ર એટલે આ બધા શું થયા, સજીવ સૃષ્ટિ કે વિકસે છે. સજીવ સૃષ્ટિ કેવી થાય છે, વિકસે છે. અને જે સ્વસ્થ એક પર્યાવરણ માટે ખૂબ જ કેવું છે, જરૂરી છે.
બહુ આ છે ને આહાર કડી વાળી વસ્તુ છે, સમજો તમે 10મા ધોરણમાં આહાર કડી વિશે ભણી ચૂક્યા છો. જો આહાર કડીમાં વિક્ષેપ પડ્યો હે ને, એટલે તમારે સમજી લેવાનું કોકનો ઉપદ્રવ વધી જાય. આજે ખેતરમાં છે કે નહીં, આપણે ખેતરમાં સરીસૃપ બે પ્રાણીની વાત કરી. એક સાપ, હલો, બીજો ઉંદર. ખેડૂતોએ પોતાના ખેતરમાં જો સાપ નીકળે તો શું કરે? ઘણા ખેડૂતો એને મારી નાખે. હવે સાપને મારી નાખ્યા એટલે ત્રાસ કોનો વધી ગયો? સમજો. જેના કારણે પાકને ઘણીવાર નુકસાન થતું હોય છે, હે ને? તમે માર્ક કરજો, જ્યાં જ્યાં ઉંદરનું ભોણ હોય ત્યાં તમે જોજો ભેજ ધારણ શક્તિ કેટલી બધી હોય છે. કેમ કે એનું ભોણ હોય ને એમાં પાણી જાય અને લાંબા સમય સુધી અંદર ભેજ રહે. ત્યાં તમે જો ચણાનો ઝાડ મોટા મોટા થઈ જાય, હે ને? તો ભેજ ધારણ શક્તિ ત્યાં વધુ હોય છે. એટલે સ્વસ્થ એક પર્યાવરણ માટે ખૂબ જ છે ને એ ખાદ્ય જંગલ મોડલો ખૂબ જ ઉપયોગી છે. લાંબા સમય સુધી આવક મળી રહે. જો આ બધા વાવ્યા, કેળ વાવ્યા, સરગવો વાવ્યો, કેરી વાવ્યા, જામફળ વાવ્યા, કે વારા ઘણીએ થોડા વાવ્યા કરવાના છે. હું એમ કહું, વાવવું કોને પડે? શાકભાજી વાવવું પડે. પછી સ્લાડ વાળું વાવ્યું તો ખબર હોય તો એ વાવવું પડે. મસાલા પાક છે એટલું ખાલી વાવવું પડે, હે ને? બાકીના બધા મોટા ભાગના કેળ છે, ગુંદો છે, કેટલા બધા ઝાડ છે. આપણા ઘાવ સીધી વાત છે. જંગલ થયું તો પ્રકાશ સંશ્લેષણ થયું, વાતાવરણમાં ઓક્સિજન આપ્યું, કાર્બન ડાયોક્સાઇડ લીધો, તો પર્યાવરણ માટે પણ ફાયદારૂપ જ છે ને. તો એમ કહું, દરેક ખેતરે એક આવું ખાદ્ય જંગલ મોડલ ઊભું થવું જોઈએ, જેના કારણે આપણે એમ કહીએ છીએ કે વધુ વૃક્ષો વાવો, વરસાદ લાવો. તો વરસાદને ખેંચવા માટે એ આ જંગલ મોડલ છે કે નહીં, હાલો, એ ખૂબ જરૂરી છે. આ વાત કરીએ તો અત્યારે કોઈક આપણે ગાંડા કાઢે, હવે આટલો બધો વરસાદ પડે છે ને હજી તમારે વરસાદ વધુ પાડવો છે એમ, હે ને? આ ગ્રીન હાઉસ અને સાથે સાથે ગ્લોબલ વોર્મિંગની અસરો જે છે દર વર્ષે હવે આવું જ રહેવાનું છે, યાદ રાખી લે. અને અણધારો વરસાદ પડી જાય, ગમે ત્યારે વરસાદ પડી જાય, આખા વર્ષમાં ગમે ત્યારે વરસાદ આવે. સમજાય છે કે શિયાળામાં વરસાદ આવે ને ઉનાળામાં વરસાદ આવે, ચોમાસે તો આવે. એટલે કંઈક ને કંઈક પાકોને નુકસાન થશે અને થશે. એટલે લાંબા સમય સુધી આખું જંગલ મોડલ ઊભું કરી દીધું તો લાંબા સમય સુધી તમને ફળની ને એની બધીની વેચીને શું થશે? આવક થશે. ખેડૂતોને દર વર્ષે વાવણી, ખબર પડે ને, વાવવું, ખેતરમાં વાવવું, આ વાવણી છે એ કરવાની ઝંઝટમાંથી હું મળી જાય. એક વરવાય એ તો મોટા થયા જ કરવાના હે. દર વર્ષે વાવણી કરવી પડશે, એમાં ને એમાં હાલ્યા જ કરશે, હે ને? એક છોડ ઉકલી ગયો, સુકાઈ ગયો, પાછો અહીંયા વાવી દો, હે ને? જ્યાં જે વસ્તુ છે આપણે કાલે જોયું હતું, હે ને? તો એ ત્યાં આપણે એ વસ્તુ આપણે શું કરી દેવાની છે? સુકાઈ ગયો, પાછો રોપ કર્યો, સીધા બી નાખીને પાછું ઉગાડી દેવાનું. એટલે 12 માસ શાકભાજી મળે, 12 માસ સ્લાડ મળે. અને અત્યારે તો આ પ્રાકૃતિક ખેતીના જે સ્લાડ વાળી છે ને એ બહુ સારા એવા ભાવ પ્રાપ્ત થાય છે, હે ને? અમુક ઋતુ ગાજર મળતા જ નથી પ્રાકૃતિક. અને ડૉક્ટરે એમ કીધું હોય કે કેન્સરનો દર્દી હોય એને એમ કીધું હોય કે તમારે શું કરવાનું છે? પ્રાકૃતિક ખેતીના સ્લાડ છે મળે ત્યાં લગ્ન ખાઓ. સમજાય છે કે? તો એવા ઘણા ફાયદાઓ છે અહીંયા જોવા મળે છે. જંગલ મોડલથી વિવિધતા વાળું ઉત્પાદન હોવાથી, વિવિધતા વાળું ઉત્પાદન છે. જો વિવિધતા વાળું કેટલા બધા એક સાથે કેટલી બધી સ્લાડ મળશે, કેટલા ફળ મળશે, કેટલા શાકભાજી મળશે, હે ને? તો વિવિધતા વાળું ઉત્પાદન હોવાથી શું બજાર મળી રહે છે, માર્કેટ મળી રહે. કેમ કે કોઈ એક વસ્તુ તમારા ખેતરમાં લેવા આવે, હે? એક શાકભાજી કોઈ લેવા આવે, પણ એને જે જોતી હોય
એ શાકભાજી તમારા જંગલ મોડલમાંથી પ્રાપ્ત થઈ જતી હોય છે તો બધા આવશે ને લેવા આખું ગામ, અને તમને ઓર્ડર જ કરી દે દર અઠવાડિયે અમને આ 7 વસ્તુ મોકલી દેવાય, અને તમારા ભાવ, તમારો પ્રોડક્ટ તમારો ભાવ, જો હે ને, પોતાની પેદાશ પોતાનો ભાવ, પોતાનું ઉત્પાદન પોતાનો ભાવ તમે લઈ શકો છો. એ પણ એક બાબત છે. એટલે બજાર મળી રહે અને પરિણામે મંદીની કોઈ અસર થશે. તમે વિચાર કરો, થોડા સમય પહેલા મેં ભાવ જાણ્યો હતો, રીંગણાનો ભાવ 200 રૂપિયાના કિલો થઈ ગયા. માર્કેટમાં ખેડૂતને 100 રૂપિયા મળે, વેપારીને 200 રૂપિયા મળે. વિચાર, 200 રૂપિયા કિલો, હે ને? તમારા ખેતરમાં 12 માસ રીંગણી હશે, કોઈ પણ જીવજંતુ કે જીવાત કે ઈયળ વગરની. હમણાં મેં પેપરમાં વાંચ્યું કે લોકો છે કે નહીં, લોકો કે સડેલા શાકભાજી લેવા માટે પહેલા પ્રાયોરિટી આપે છે ઈળુવાળા. તો એનું શું કરે, તો જે સડેલું છે એને કાપીને કાઢી નાખશે. સારા હશે એમાં તો દવા હશે જ, સારા શાકભાજી હશે એમાં શું હશે, બેફામ દવા છાંટેલી હશે, જંતુનાશક દવા છાંટી છે, એનાથી કેન્સર થવાની શક્યતા છે. પણ જે સડેલા શાકભાજી છે, હલો, એ લોકોનો ક્રેઝ વધ્યો અત્યારે. એવું માને છે કે સડેલા હશે, ઈળું નહીં હોય, ઈળું ના હોય તો ઈળું હશે, એટલે કે દવા નહીં હોય એટલે ઈળું છે, હે ને? તો એવી એક બાબત છે. પરિણામે આપણે મંદીમાંથી અસર થતી નથી. જમીનની ફળદ્રુપતામાં શું થાય, વધારો. એકબીજાને શું આપશે, મદદરૂપ થાય છે. સહજીવનની વાળી વસ્તુ છે. કુદરતી આચ્છાદન, મેં તમને કીધું કે સાથે સાથે કેટલા બધા શું છે ત્યાં, શાકભાજી છે, સલાડ વર્ગની છે, એટલે કંદમૂળ છે, બધું જ છે ને. હાલો, દરેક પ્રકારની મોટા ભાગના ફળ ફ્રૂટ બધું આવી ગયું કે નહીં? તો હું એમ કહું છું કે ફળદ્રુપતાની સાથે સાથે ઉપર સાઈડો આવવાના કારણે આચ્છાદન થઈ જાય, અને એના પાંદડા ખરશે કે નહીં, હાલો, અને જમીન શું થઈ જાય, ઢકાઈ જાય છે. આપણે 11મા ધોરણમાં આચ્છાદનના પ્રકાર ભણી ગયા, યાદ હતું. એક તો હાથી આખો એ આચ્છાદન છે. એક ને એક ક્યારાની અંદર તમારે શું કરવાનું હોય, બાષ્પો ઉડી ન જાય એટલા માટે જમીનને શું કરી દેવાની હોય, ઢાંકી દેવાની. આચ્છાદન છે, 11મા ધોરણમાં આપણે ભણ્યા છે, હે ને? 5 આયામો ભણી ગયા, યાદ છે ને? પ્રાકૃતિક ખેતીના 5 આયામો, એટલે ધોરણ 11માં આખો પાઠ 5 આયામોનો છે. અને અહીંયા 2 આયામો છે, 2 ભાગ છે, અને ખાદ્ય જંગલ છે અહીંયા મોડલ, અને પછી છે પાક સંરક્ષણ. અને પછીનો જે વિડીયો છે ને આપણો, હવે પાક સંરક્ષણ આવશે, નિમાસ્ત્ર આવશે, સપ્તધાન્ય આવશે, હે, કેવી રીતે રક્ષણ આપણે મેળવી શકીએ. પાઠ બહુ નાનો છે, બરાબર છે, ફટાફટ પૂરો થઈ જાય એને કોઈ મતલબ નથી, પણ થોડુંક આપણે ડીપમાં જવાની કોશિશ કરીએ કે કુદરતી આચ્છાદન છે, કુદરત દ્વારા જ એ વનસ્પતિનું એક છોડ બીજા છોડનું એના પર્ણ ખરીને એનું સાયડાથી એમનું શું કરી દે, આચ્છાદન કરી દેશે. ચાલો, પ્રાકૃતિક ખેતીમાં વિવિધ રોગો અને નુકસાનકારક જે કીટકો છે, જે રોગો આવે છે, જે નુકસાનકારક કીટકો છે, એનું પ્રાકૃતિક ખેતીમાં એનું પ્રમાણ ઘટશે. સૌથી મહત્વની બાબત છે. એટલે ખેડૂતોને શું નહીં થાય, જંતુનાશક દવાનો ખરીદવાનો ખર્ચ થશે નહીં. બીજો ફાયદો શું, એક પાક બીજા પાકને ખાતર પૂરું પાડી દે તો રાસાયણિક ખાતર નહીં નાખવું પડે. હલો, રાસાયણિક ખાતર નહીં નાખવું પડે તો બીજો ખર્ચો બચી જશે. પછી ખેડ કરવાના આવે ને, ખડ ઉગે તો ઉગવા જ દો, આચ્છાદન થઈ જાય જમીનને, હે ને? તમારે નીંદવા માટે પાછા શું કરવા પડે, દાડિયા કરવા પડે, મજૂર કરવા પડે. અહીંયા એવું નહીં કરવું પડે, તો મજૂરી ખસી અને શાંતિથી, કોઈ મગજમારી નહીં, કોઈ સિઝન નહીં. જો તમે વિચારો, કોઈ હાઈ હોય નહીં, જે ઉગે છે ઉગવા દેવાનું છે, હે ને? પણ તમારે ખાલી મેનેજમેન્ટ કરવાનું છે કે આપણી પાસે આટલો સ્ટોક આ શાકભાજીનો આવશે, આટલો સલાડનો આવશે, હાલો, આટલા આપણી પાસે ફળ આવશે, એટલે કે ફ્રૂટ આવશે, હે ને? તો એ બધાનું મેનેજમેન્ટ બેઠા બેઠા શાંતિથી કરવાનું, મહેનત કર્યા, અને એનાથી આપણે નાલી કરી નાખીએ એટલે નાલી કાંઈ પાણી ભરી દઈએ, વાર્તા પૂરી, હે ને? પાવાનો કેટલો છે, અને ફટાફટ પી જાય પાછું,
રાત ઉજાગરા કરવાની, રાતે સરકાર લાઇટ આપે તો. હવે જો કે દિવસની થઈ ગઈ લાઇટ એટલે કઈ પ્રશ્ન નથી, હે ને? તો એ પણ બાબત છે અહીંયા કહી શકાય. જમીનની ફળદ્રુપ અને શુદ્ધ બની જાય. જમીન ક્યાં કેવી થઈ જાય? ફળદ્રુપ અને શુદ્ધ બનતા નિવસન તંત્ર એટલે સજીવ સૃષ્ટિ કેવી થઈ જાય? ક્યાં? મજબૂત. સજીવ સૃષ્ટિ મજબૂત બનશે તો પર્યાવરણને ફાયદો છે, વનસ્પતિને ફાયદો છે, કીટકો જીવજંતુ આવશે નહીં, એકબીજાને ખાઈ જાય, શત્રુ જીવાત છે મિત્ર જીવાત એને ખાઈ જાય, હે ને? સમજાય છે કે? એટલે આહાર કડી બરોબર વ્યવસ્થિત ચાલશે. એટલે પ્રાકૃતિક ખેતીની અંદરમાં જે ખાદ્ય જંગલો છે, એસપીએનએમ પદ્ધતિ, સુભાષ પાલેકર નેચરલ ફાર્મિંગ, એના અંતર્ગત છે. હલો, આ ફાયદા છે એ આપણે જોયા. અહીંયા 8 ફાયદાઓ છે અહીંયા આપા છે. વધારાના પણ તમારે કોઈ લખવા હોય તો તમે યાદ આવે તો લખી શકો છો. બરાબર? તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળી. બરાબર? આવતીકાલે હવે સીધું પાક સંરક્ષણ આવશે. નિમાસ્ત્ર કેવી રીતે બનાવવું, હલો, પછી 10 પાણી અર્ક કેવી રીતે બનાવો, આ બધાનો રીત વાઇઝ કેવી રીતે ઉપયોગ થાય છે એની વાત આપણે આગળ આપી. ધન્યવાદ.